જે એક વર્ગ છે જે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરતું હોય છે અને એમાં એક ખાસો એવો મેજોરિટી ઓફ વર્ક છે, એસ્પેશિયલી અત્યારના જે સિચ્યુએશન ચાલી રહી છે ને જે લોકોને નોલેજ નથી, કે જે લોકોને ગભરાટ થાય છે કે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે નહીં, તો મ્યુચ્યુઅલ ફંડ કેન ટેક કેર ઓફ ઇટ, બિકોઝ એ લોકોને જાણ હોય છે ને, એક પ્રોટેક્શન પણ આપણને આપી શકે છે. તો અત્યારના જે મ્યુચ્યુઅલ ફંડનું જે સિલેક્શન કરવું હોય કઈ રીતના કરવું જોઈએ, અને જે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે મ્યુચ્યુઅલ ફંડમાં એ લોકોએ શું કરવું જોઈએ? બિકોઝ આપણે વચ્ચે એક પણ સિનારીઓ એ પણ જોયો કે બધા એવરીબડી સ્ટાર્ટેડ વિથડ્રોઈંગ અને એસઆઈપી કરવાનું બંધ કરી દીધું. એ તો આઈ થિંક એ જરા પણ બરાબર નથી, કારણ કે જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે લાંબા સમય માટે કરો છો, તો આવા જે ઉપર નીચે ફોલ આવે છે તો એમાંથી તો ડરવું ન જોઈએ. પણ આ બંને સિનારીઓ તમે કઈ રીતના જોઈ રહ્યા છો? આપણે પ્રીતિબેન, તમને યાદ હશે તો આપણે વાત કરી હતી કે આવી સિચ્યુએશનમાં જે ડરી ગયું એ મરી ગયું, એ સિચ્યુએશનની વાત કરી હતી. તો હવે જેવી રીતે મેં કીધું કે જે લાસ્ટ 3-4 વર્ષથી આવ્યા હશે એ લોકો વધારે ડરી ગયા છે, એસઆઈપી સ્ટોપ કરી રહ્યા છે. બહુ જ ખોટી સ્ટ્રેટેજી છે. આપણે સ્ટ્રેટેજીસની વાત કરીએ પ્રીતિબેન, કે આજે એવી કઈ સ્ટ્રેટેજીસ છે જેના કારણે તમારો પોર્ટફોલિયો પ્રોટેક્ટેડ રહે, રાઈટ? તમારો પોર્ટફોલિયો ડાઉનસાઇડ પ્રોટેક્ટેડ રહે. સોલ્યુશન્સ અને સ્ટ્રેટેજીસની વાત કરીએ. સૌથી પહેલી સ્ટ્રેટેજી મને લાગે છે કે ડાયવર્સિફિકેશન અને એસેટ એલોકેશનની વાત કરીએ. હવે ડાયવર્સિફિકેશન અને એસેટ એલોકેશનની વાત કરીએ ને, અત્યારે પ્રીતિબેન જોશું ને તો સિચ્યુએશન પણ છે ને ડાયવર્સિફાઈડ થયેલી છે. એટલે જે કારણોથી માર્કેટ નીચે છે ને એ કોઈ એક કારણ નથી, એ સિચ્યુએશન પણ ડાયવર્સિફાઈડ થઈ ગઈ છે. હવે તમે જોશો તો ગ્લોબલ અનસર્ટેનિટીઝ છે, ઇન્ટરેસ્ટ રેટનું પણ કાંઈ ક્લેરિટી નથી, ટેરિફની વાતો ચાલે છે. જ્યારે પણ યુએસ જે પ્રેસિડેન્ટ છે કાંઈક વાત કરે ટેરિફના રિલેટેડ, તો એની રિએક્શન્સ બધી કન્ટ્રીઝમાં જાય છે. એમના માર્કેટ્સ પણ ડાઉન છે, આપણા માર્કેટ્સ પણ ડાઉન છે. તો સિચ્યુએશન ઘણી બધી છે, એક સાથે ઘણી બધી સિચ્યુએશન્સ છે જેના કારણે માર્કેટ ઇમ્પેક્ટ થઈ રહ્યું છે. હાલાકી મને તો ક્યાંક દેખાય છે ડેફિનેટલી કે ઇન્ડિયામાં એવી ફેવરેબલ સિચ્યુએશન્સ છે, પણ માર્કેટ હજી સુધી એ ફેવરેબલ સિચ્યુએશનને જોઈ નથી રહ્યું, અને એને કારણે માર્કેટને હજી પણ બહારની જે અનસર્ટેનિટીઝ છે એના કારણે ડાઉન જાય છે. પહેલી જે મેં વાત કરી કે એસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશન. સૌથી પહેલી આ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ હું એને કહું કે તમારે જોવું જોઈએ, વિચારવું જોઈએ કે ભાઈ તમારા પોર્ટફોલિયોમાં એસેટ એલોકેશન કરો. અગર તમે સપોઝ માની લો એક્ઝામ્પલ કે તમે તમારો પોર્ટફોલિયો 2020માં બનાવ્યો છે કે 2021માં બનાવ્યો છે, કે રિસેન્ટલી તમે બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમે ઇક્વિટીમાં જ નાખવું ને એ વિચારો નહીં. તમારું પોર્ટફોલિયોમાં તમારે ગોલ્ડ પણ હોવું જોઈએ, તમારા પોર્ટફોલિયોમાં ડેટ પણ હોવું જોઈએ, તમારા પોર્ટફોલિયોમાં ઇક્વિટી પણ હોવું જોઈએ. કારણ કે એસેટ ક્લાસની વાત કરો ને ત્યારે તમે પાસ્ટના લોંગર રેન્જ લેશો, માની લો તમે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ લેશો ને, તો તમને દેખાશે કે ભાઈ કોઈ પણ એક એસેટ ક્લાસ છે ને કન્ટિન્યુઅસલી એક જ જેવું રિટર્ન્સ નથી આપતું. અને તમને સરપ્રાઈઝ થશે પ્રીતિબેન કે એવા પણ એનાલિસિસ છે કે 10-12 વર્ષમાં ઇક્વિટી કરતાં વધારે ડેટે રિટર્ન્સ આપ્યું છે, રાઈટ? તો એનો મતલબ એવો નથી કે તમારે ડેટમાં જ નાખવાનું. એનો મતલબ અહીંયા એ છે કે તમારે પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ કરવાનો, તમારે ઇક્વિટીમાં એલોકેશન રાખવાનું, ગોલ્ડમાં પણ રાખવાનું, ડેટમાં પણ રાખવાનું, ઇન્ટરનેશનલ ઇક્વિટીઝમાં પણ તમે હેજ અગેન્સ્ટ તમારા પોર્ટફોલિયો તમે ઇન્ટરનેશનલ ઇક્વિટીઝમાં નાખી શકો, રિયલ એસ્ટેટમાં પણ તમે એક્સપોઝર કરી શકો. તો વાત મોટી કહેવાની એ છે કે ભાઈ એસેટ ક્લાસ તમારા ડિફરન્ટ હોવા જોઈએ તમારા પોર્ટફોલિયોમાં, એક જ જગ્યાએ નહીં નાખવાનું. ડાયવર્સિફિકેશન કરો. મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરીએ છીએ, મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ડિફરન્ટ કેટેગરીઝમાં નાખો. એક જ કેટેગરીમાં તમારું એલોકેશન હેવી હશે તો તમને પ્રોબ્લેમ થશે. તો વિધિન દેટ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો પણ ડાયવર્સિફિકેશન હોવું જોઈએ, વિધિન ધ એસેટ ક્લાસ પણ તમારું ડાયવર્સિફિકેશન હોવું જોઈએ. એબ્સોલ્યુટલી